નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિરોધ પક્ષના હોબાળા વચ્ચે જૂનાગઢ મહાનગરનું ₹1491 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં બહુમતીથી પસાર। ભાજપ કોંગ્રેસ બંને પોતપોતાના ગુણગાન ગાયા। શિવરાત્રીના મેળા પછી ભવનાથ વિસ્તારમાં મોટા પાયે સફાઈ અભિયાન શરૂ। મુખ્ય વિસ્તારની સફાઈ બાદ હવે ઉતારા અને અન્ન ક્ષેત્ર વિસ્તારમાં દવા છંટકાવ સાથે સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી। પોસ્ટ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક યોજનાના લાભાર્થીઓના ખાતા ખોલવા માટે મેગા કેમ્પ યોજાયો। 5500થી વધુ ખાતાઓને અપગ્રેડ કરવામાં આવ્યા। અને જૂનાગઢ જિલ્લામાં ખનિજ ચોરો સામે ખાણ ખનિજ વિભાગની કડક કાર્યવાહીથી 2 વર્ષમાં 2 કરોડથી વધુનો દંડ વસૂલાયો। છેલ્લા 1 વર્ષમાં 417 ફરિયાદ નોંધાઈ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12।
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું. સ્થાયી સમિતિએ ₹1491.73 કરોડનું બજેટ આ જનરલ બોર્ડમાં મંજૂર કરવા માટે મૂક્યું હોય મુખ્ય એજન્ડાના ભાગરૂપે આ બજેટ બોર્ડ હતું. મેયર ધર્મેશ કોશિયાની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર આકાશ કટારાના અધ્યક્ષ સ્થાને બોર્ડનો પ્રારંભ થયો. ઔપચારિકતા પૂર્ણ થયા પછી જ્યારે બજેટની ચર્ચા શરૂ કરવામાં આવી અને સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે પોતે બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે તેની ખુશી વ્યક્ત કરી ત્યારે વિરોધ પક્ષે બજેટનો તીવ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા, અદ્રેમાન પંજા, મંજુલાબેન પરસાણા સહિત કોંગ્રેસના નગરસેવકોએ બજેટની જોગવાઈ અને ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યા છે તેમ જણાવીને ભાજપ અને શાસક ઉપર આકરા પ્રહારો કર્યા હતા. લલિત પરસાણાએ આંકડાકીય માહિતી બોર્ડમાં રજૂ કરતા કહ્યું કે ગત બજેટમાંથી હજુ ઘણી બધી રકમના વિકાસ કામો થયા નથી. 80 જેટલી યોજનાઓની જોગવાઈ હતી જેમાંથી માંડ 1 કે 2 યોજનાઓ પૂરી થઈ રહી છે. બાકીની કોઈ પણ યોજનાઓ માત્ર કાગળ ઉપર છે. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારની ઉપસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા અને સરવાળે મીડિયા સમક્ષ બંને પક્ષે પોતપોતાના ગુણગાન ગાયા હતા. અદ્રેમાન પંજાની વેધક દલીલ હતી કે બોર્ડનો પ્રોટોકોલ જળવાવો જોઈએ. મેયર એટલે કે અધ્યક્ષ અને વિપક્ષના નેતા સિવાય કોઈ પણને બોલવું હોય તો તેમણે ડાયસ ઉપર આવીને બોલવું જોઈએ, નહીં કે પોતપોતાની પાટલીએથી. ભાજપના નગરસેવકો બીપીએમસી એક્ટનો ભંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ અદ્રેમાન પંજા દ્વારા કરવામાં આવ્યો હતો. આમ બજેટ બોર્ડ હોબાળા વચ્ચે પૂર્ણ થયું અને ભાજપની બહુમતી હોવાને કારણે બહુમતીથી 1491 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા વર્ષ 2026-27 આ તૈયાર કરેલ બજેટ સહનશીલતા વિકાસ પથ પર અગ્રેસર દાખવતું સફળ, સહજ અને વાસ્તવિકતા ભર્યું બજેટ તૈયાર કરવામાં મેં અને મારી ટીમ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ કોઈ પણ ભારેખમ કરબોજ જનતા પર મૂકવાનું ટાળતા મહાનગરપાલિકાનું સુચારુ સંચાલન અને દેખભાળ માટે માત્ર આ ભારાંક નજીવો વધારો કર્યો અને ભારે કરાપણ વિહોણા સેવા સુવિધા વધારવા પ્રયાસો રૂપિયા 1491.73 કરોડની રકમનું આ બજેટ આપ સમક્ષ અમારી કોર્પોરેશનની ટીમ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ભાવ વધારા બજેટમાં વધારો કર્યો છે તેવી વાત છે. નજીવા ભારાંક મુજબ માત્ર પ્રજાને નજીવો ભારાંક મુજબ થાય તે માત્રના વધારો કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે મંજૂર કરવામાં આવ્યું. વિરોધ પક્ષનો હોય છે હક, તે વિરોધ કરવાનો હોય છે, પણ પ્રજાના અનુસક્ષિત ધ્યાને રાખી માત્ર નજીવા ભારાંકનો વધારો કરી આ બજેટને બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે. આજે મહાનગરપાલિકાનું બજેટ બોર્ડ હતું જેમાં આપણે જોઈએ કે
જનતા ઉપર મોટી માત્રામાં છાની રીતે મોટો બધો ટેક્સ કરબોજ નાખવામાં આવ્યો છે. 6 કરોડનો તો ઓલરેડી એ લોકો કહે છે કે ટેક્સ નાખ્યો, પણ છાની રીતે ફેક્ટર છે એમાં 1% કાયમી વધારો સૂચવી દીધો છે. જેને હિસાબે ઉત્તરોત્તર મહાનગરપાલિકાના જેટલા વર્ષ જશે એમાં ઉત્તરોત્તર જે કરવેરો છે એનામાં વધારો જ થતો રહેશે. એટલે આપણે જોઈએ કે ગટર કનેક્શન ફી, પછી નામ ટ્રાન્સફર ફી, આવી અનેકોમાં છાની રીતે મોટો બધો વેરો વધારો કરી દેવામાં આવ્યો છે, જેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અને ખાસ આપણે જોઈએ કે ગત બજેટમાં જે 1500 કરોડ રૂપિયાનું જે બજેટ હતું, મોટી માત્રામાં જૂનાગઢની જનતા પાસેથી વેરો ઉઘરાવવામાં આવ્યો હતો. તેની સામે જે 70 થી 80 યોજના છે એ તો કામ પૂર્ણ ન કર્યા, પરંતુ પ્રાથમિક સુવિધા કહેવાય પાણી, રોડ, ગટર, જે સામાન્ય સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ છે, આવા પણ કામો મહાનગરપાલિકા જૂનાગઢમાં વસતા લોકોના કામો ભાજપના શાસકો કરી નથી શક્યા. ત્યારે ખરેખર શાસકોએ વેરો વધારવા કરતા જે પેલા કામગીરી કરી અને ત્યારબાદ જ વેરો ઉઘરાવવો જોઈએ એવી અમે સુધારા દરખાસ્ત મૂકી. અને મોટાભાગના જે ડિજિટલની વાતો થાય છે, જે રેલવે ઓવરબ્રિજ છે, ફાટક મુક્ત જૂનાગઢની વાત થાય છે, આવી બધી પોકળ સાબિત થઈ છે. બોર્ડની અંદર વિરોધ પક્ષના નેતા અથવા મેયરશ્રી અથવા કમિશનરશ્રી બોલતા હોય તો કોઈ બોલવું ના જોઈએ, બોલવું હોય તો આવીને બોલવું જોઈએ. આ ભરૂણભાઈ વારંવાર બોલે છે વચ્ચે, એને કોઈ અધિકાર નથી. રાજ્ય સરકાર દ્વારા મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવાયા બાદ ભાજપ સરકારનો દાવો છે કે 25 લાખ શ્રદ્ધાળુઓ મેળામાં આવ્યા હતા. જે હોય તે, પરંતુ ભવનાથનો મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો, જેને કારણે વહીવટી તંત્રને સરકારે આશકારો લીધો. પરંતુ 10 લાખ માણસ ગણીએ તો પણ ભવનાથમાં મોટા પ્રમાણમાં કચરો ઠલવાયો છે. આ કચરો એકત્રિત કરીને સફાઈ કરવાનું કામ મહાનગરપાલિકાએ તીવ્ર ગતિએ ઉમેર્યું છે. સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશ ટોલિયાએ કહ્યું કે વરિષ્ઠ અધિકારીને પદાધિકારીઓની સૂચના બાદ મહાનગરપાલિકાના 200 થી વધુ સફાઈ કર્મીઓને ભવનાથમાં કામે લગાડવામાં આવ્યા છે અને થોકબંધ કચરો ટ્રેક્ટરમાં ઠલવવામાં આવી રહ્યો છે. જરૂર પડે અમે જેસીબીની પણ મદદ લઈએ છીએ અને ટ્રેક્ટર કચરો અત્યારે ભેગો થઈ રહ્યો છે, જેનો યોગ્ય નિકાલ કરવા માટેની ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ભવનાથનો મુખ્ય વિસ્તારની સફાઈ થઈ ચૂકી છે. હવે અન્ન ક્ષેત્ર અને ઉતારાના આંતરિક વિસ્તારોની સફાઈ કરીને દવા છંટકાવ કરવામાં આવશે તેમ સેનેટરી સુપરવાઇઝર રાજુ ત્રિવેદીએ ઉમેર્યું હતું. તેના માર્ગદર્શન નીચે ભવનાથમાં અત્યારે સફાઈ અભિયાન ચાલે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પણ સફાઈ અભિયાન થકી ભવનાથ સ્વચ્છ બનશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો. મહાશિવરાત્રિ મેળાનું ભવ્ય આયોજન આ વખતે ગુજરાત સરકાર, જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું. આશરે 25 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉપસ્થિત રહ્યા. સર્વે સેવાભાવી સંસ્થાઓએ અનુક્ષેત્રો પણ ચાલુ કર્યા, કારણ કે આ મેળો એ ભજન, ભોજન અને ભક્તિનો મેળો હતો. મેળો પૂર્ણ થયા બાદ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને 80-90% જેટલી સફાઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને આગામી ગણતરીના કલાકોમાં જ ભવનાથ ક્ષેત્ર એ સંપૂર્ણપણે સ્વચ્છ હશે અને જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ તેના માટે કાર્યરત છે. કલ્પેશ ટોલિયા, જૂનાગઢ મહાનગરપાલિકા સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ. ભવનાથ શિવરાત્રી મેળામાં 25 લાખ યાત્રાળુઓ આવીને અને ભાગ લીધેલ છે. 25 લાખ યાત્રાળુઓએ મહાશિવરાત્રી મેળો બહુ સરસ રીતે માણેલ છે. તે લોકો જે કચરો કરી ગયા, જે કચરો મૂકી ગયા, અને 5 દિવસ દરમિયાન અમે 260 કચરો નિકાલ કરેલ છે.
હવે પછી શું? હવે પછી ભવનાથ ક્લિયર કરવાની વાત છે. ભવનાથ એરિયા અત્યારે સફાઈ થઈ ગયો છે 80%, 20% બાકી છે. તમારા 100 સફાઈ કામદારો ત્યાં દિવસ રાત કામ કરી રહ્યા છે અને 80% ક્લિયર થઈ ગયું. 20% હજી જે ઉતારા બાકી છે, જે ખોલવાનું બાકી છે, એનો કચરો બાકી છે. અત્યારે માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય ચેરપર્સનશ્રી, સ્થાયી સમિતિ દંડકશ્રી, ચેરપર્સન, સેનિટેશન ચેરમેનશ્રી, સેનિટેશન ચેરમેનશ્રી અને માનનીય કમિશનરશ્રી અને માનનીય કલેક્ટર સાહેબની જે સૂચના અને માર્ગદર્શન અનુસાર એક આ જે સફાઈ સરસ ઝુંબેશ હાથ ધરેલ છે, તેમાં પબ્લિકે ખૂબ સાથ સહકાર આપ્યો છે. આવી રીતે અમને સાથ સહકાર આપતા રહ્યો એ બધાને પ્રાર્થના. રાજેશ ત્રિવેદી, મહાનગરપાલિકા સેનિટેશન સુપરવાઇઝર. હાલ ભવનાથ શિવરાત્રિ મેળો પૂર્ણ થયા બાદ સફાઈ અભિયાન અમે શરૂ કરવામાં આવેલ છે. માનનીય કલેક્ટર સાહેબ, માનનીય કમિશનર શ્રી તેમજ મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને તમામની સૂચના મુજબ અત્રે મેળાની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. ભવનાથ શિવરાત્રિ મેળો પૂર્ણ થયા બાદ સંપૂર્ણ વિસ્તારમાંથી સફાઈ કરવામાં આવેલ છે. ત્યારબાદ દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. આ ભવનાથ શિવરાત્રિ મેળાની અંદર 12 સેનેટરી ઇન્સ્પેક્ટરો, સુપરવાઇઝર, વાહનો, જેસીબી, ટ્રેક્ટર અને ડોર ટુ ડોરની ગાડી દ્વારા સંપૂર્ણ મેળાની સફાઈ કરવામાં આવેલ છે અને દવાનો છંટકાવ પણ કરવામાં આવેલ છે. મહાશિવરાત્રિના મેળામાં પીજીવીસીએલના 2 લાખ યુનિટ વપરાયા હોવાનું ઇજનેરે જણાવ્યું છે. ગત વર્ષ કરતા નોંધપાત્ર વધારો થયો છે તેમ ઉમેરતા મુખ્ય ઇજનેરે કહ્યું કે આ વર્ષે મિની કુંભ મેળો હોવાને કારણે લાઇટિંગ, સુશોભનનો ઝગમગાટ અને ખાસ કરીને સફેદ એલઈડી લાઇટ દર વર્ષ કરતા બમણી સંખ્યામાં વાપરવામાં આવી હતી, જેને કારણે 2 લાખ યુનિટ પીજીવીસીએલના વપરાયા છે. આ 2 લાખ યુનિટનું ચૂકવણું સરકાર ક્યારે કરશે, કેમ કરશે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ગત વર્ષ કરતા 2.5 ગણો વપરાશ લાઇટિંગ અને સુવિધાને કારણે થયો હોવાનું મુખ્ય ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરીએ જાહેર કર્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh.
છે. પોસ્ટ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક યોજનાના લાભાર્થીઓને ખાતા ખોલવા માટેનો એક મેગા કેમ્પ યોજાયો હતો. ગાંધીગ્રામ સ્થિત હેડ પોસ્ટ ઓફિસ તેમજ સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલી તમામ પોસ્ટ ઓફિસ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના થકી 5500 જેટલા ખાતાઓ ખોલવામાં આવ્યા હોવાનું મહેશ હરણ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જૂનાગઢ પોસ્ટે જાહેર કર્યું હતું. આ ઉપરાંત ઘણી બધી યોજનાઓ અંતર્ગત કેટલાક ખાતાઓને અપગ્રેડ કરવામાં આવ્યા, જ્યારે આ ખાતા ખોલનાર લાભાર્થીઓ માટે ડેપ્યુટી મેયર આકાશ કટારા અને સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર પણ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ હાજર રહ્યા હતા. લાભાર્થીઓને શુભકામના પાઠવવાની સાથે સાથે પોસ્ટ વિભાગની આ યોજનાનો મહત્તમ લાભ વિધવા લોકો લે તેવી અપીલ પણ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જૂનાગઢ પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એમ.એચ. હરણે કહ્યું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપ આર્થિક યોજનાને કારણે રાજ્યની ઘણી બધી વિધવા મહિલાઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે અને ખાતા ખોલાવીને પોસ્ટ વિભાગ પોતાની વિશ્વસનીયતામાં પણ વધારો કરે છે. પોસ્ટની બીજી ઘણી બધી યોજનાઓ છે જેનાથી લાભાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું મહેશ હરણ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ જૂનાગઢ ડિવિઝન. તારીખ 17/2/2026ના રોજ જૂનાગઢ ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસ, જેમાં 303 પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે, દરેક પોસ્ટ ઓફિસમાં આઈપીપીબી પ્રીમિયમ એકાઉન્ટ ખોલવા માટેની ડ્રાઈવનું આયોજન કરેલું હતું. આ ડ્રાઈવમાં જે વિધવા બહેનો છે કે જેને ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, એમના એકાઉન્ટ ડીબીટી મારફત ટ્રાન્સફર થાય એ માટે ખોલવાના હતા. તો આના માટે અમે જે 17/2/2026ના રોજ સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જે કામગીરી કરી, એમાં 5500થી વધારે એકાઉન્ટ ખોલવામાં આવ્યા, સાથે સાથે 1500થી વધુ આધાર સીડિંગ કરવામાં આવ્યા કે જેના ઓલરેડી એકાઉન્ટ ખોલેલા હતા પણ કોઈને કોઈ કારણસર સહાય નથી આવતી. તો ઓવરઓલ એક દિવસની અંદર 7000નો લક્ષ્ય પૂરો કર્યો. એના અનુસંધાનમાં આજે એની જે અમારી કામગીરી હતી એને બિરદાવવા માટે અમારી સાથે જૂનાગઢના માનનીય ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેન અમારી સાથે હતા. એની સાથે અમે અમારી જે આ સફળતા હતી એ સેલિબ્રેટ કરી. ખાસ કરી અને જે આઈપીપીબી પ્રીમિયમ એકાઉન્ટ છે એના જે ફાયદાની વાત કરું તો એક તો એમાં અનલિમિટેડ ટેલિકન્સલ્ટન્સી, નાના માણસો હોય કે જેને હોસ્પિટલ વારે વારે જવું ન પડે એના માટે આમાં અનલિમિટેડ ટેલિકન્સલ્ટન્સી, જેમાં ડૉક્ટર સાથે વાતચીત કરી અને જે દવા છે એનું નિદાન કરાવી શકે. સાથે સાથે જે લેબમાં રિપોર્ટ કરશે એમાં 40% ડિસ્કાઉન્ટ મળશે અને જે કાંઈ દવા ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપશે એના ઉપર પણ 15% ડિસ્કાઉન્ટ મળશે. બીજું આઈપીપીબીના મહત્ત્વનો બેનિફિટ એ છે કે જે નાના માણસો છે જેમને અત્યાર સુધી શું થતું કે કોઈ પણ કારણોસર એમનો કામ ધંધો છોડી અને રિક્ષામાં પોસ્ટ ઓફિસ સુધી આવવું પડતું, પણ હવેથી શું થશે કે અમારા જે પોસ્ટમેન જે વિસ્તારના હશે એ જ જઈ અને એમના ઘરે જઈને એમને જે સહાયના પૈસા આવશે એ ચૂકવશે. તો અલ્ટિમેટલી જે લાભાર્થીઓ છે એના હિત માટેની આ વાત હતી અને એક સામાજિક કામ હતું. તો અમે અમારી જવાબદારી સમજી અને એક દિવસની આ ડ્રાઈવ રાખી અને જેમાં ઉપલા દાતારના બ્રહ્મલીન મહંત પટેલ બાપુની 36મી પુણ્યતિથિ આગામી 22મી ફેબ્રુઆરીને રવિવારે ઉજવાશે. મહંત ભીમ બાપુએ દાતાર સેવકોને અપીલ કરતા કહ્યું છે કે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતોની ઉપસ્થિતિમાં ભંડારો, પૂજન અર્ચન, સમાધિ પૂજન અને રાત્રિના સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. દાતાર સેવકોને પટેલ બાપુની પુણ્યતિથિમાં શ્રદ્ધાભેર ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ અવસરે સમાધિની જગ્યાને પુષ્પોને રોશનીથી સુશોભિત કરવામાં આવશે. વહેલી સવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પટેલ બાપુ તેમજ વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને અભિષેક કરીને આ બંને બ્રહ્મલીન મહંતોને યાદ કરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં સરકારની સાથે કદમ મિલાવીને સફાઈ અભિયાનમાં કામ કરતી હિલદારી ગ્રુપ દ્વારા ભવનાથના મહાશિવરાત્રિના મેળા દરમિયાન દુકાનદારોને અને ચાની લારીવાળાઓને પ્લાસ્ટિકની મોટી બેગ વિતરિત કરવામાં આવી હતી. હલદારી ગ્રુપના સંયોજકનું કહેવું હતું કે લોકો ચા પીને પ્યાલી જ્યાં ત્યાં ફેંકે નહીં અને નાની દુકાનદારો પાસે ટાંચા સદન હોવાને કારણે તેમની પાસે કોઈ વિકલ્પ હોતો નથી, જેથી હિલદારી ગ્રુપે ભવનાથમાં આવેલી તમામ નાની મોટી ચાની લેરી અન્ય નાસ્તાઓની લારીઓને પ્લાસ્ટિકની એક મોટી બેગ વિતરિત કરી હતી, જેની અંદર આ કચરો અને પ્યાલી સહિતના વેસ્ટ કચરાનો નિકાલ શક્ય બને. હિલદારી ગ્રુપ દ્વારા સમયાંતરે સફાઈ અને સ્વચ્છ જૂનાગઢ માટે પહેલ કરવામાં આવી રહી છે, જેની કોર્પોરેશન અને ભવનાથ વિસ્તારના વેપારીઓ દ્વારા પ્રશંસા કરાઈ હતી. नमस्कार, जैसा कि आप जानते हैं कि हम लोग नेस्ले सपोर्टेड हल्दारी प्रोजेक्ट में जूनागढ़ में काम कर रहे हैं और शिवरात्रि के मेले के माध्यम से हम लोग जितने भी हमारे
वेंडर हैं, छोटे छोटे शॉप वाले हैं, उनको हम गीला कचरा और सूखा कचरे के लिए बैग दे रहे हैं ताकि वो अपना जो गीला कचरा है और सूखा कचरा है उसको वो अलग अलग बैग में डाल सकें। इसको करने से क्या फ़ायदा होगा कि जब कॉरपोरेशन की गाड़ी आएगी जो डोर टू डोर कलेक्शन करती है तो उनको भी हमारे सफाई मित्रों को एक क्या कहते हैं राहत मिलेगी कि वो आसानी से कचरे का कलेक्शन कर सकते हैं। और इसी कार्यक्रम के माध्यम से मेरी आपसे भी निवेदन है भाइयों से कि वो भी अपना गीला और सूखा कचरा अलग अलग बैग में एकत्रित करें ताकि हम जो इस पहल को शुरू किए हैं उस पहल में आपका भी योगदान हो सके। और इस भवनाथ एरिया में हम सभी जो छोटे छोटे वेंडर्स हैं जो चाय बेच रहे हैं, कोई अपना कुछ दूसरा सामान बेच रहा है, तो उनसे हमारा यही निवेदन है कि भाई आप अपना अपना कचरा अलग अलग एकत्रित करें और हम सभी कोशिश कर रहे हैं सभी वेंडर्स को इस तरह के बैग जो है प्रोवाइड कर पाएँ और जो ये पहल है इसको सफल बना पाए। धन्यवाद। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું। નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ। કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે। જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ। આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે। કાલે લગન કરી લઈએ। વિરામ બાદ આપનું સ્વાગત છે। 15મી ફેબ્રુઆરીએ મૃગીકુંડમાં સાધુ સંતોની સાથે સ્નાન કરનાર કીર્તિ પટેલ ઉપર અલગ અલગ જગ્યાએથી ફરિયાદો નોંધાવાનું શરૂ થયું છે। ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ પણ પોલીસને સાથે રાખીને કીર્તિ પટેલ સામે તો ફરિયાદ નોંધાવી છે, પરંતુ સાથોસાથ કીર્તિ પટેલની ધરપકડ કરી એને રિમાન્ડ મેળવીને એમને ભગવા કપડાં કોણે પહેરાવ્યા, જૂનાગઢમાં કયા આશ્રમમાં કીર્તિ પટેલને ઉતારો આપવામાં આવ્યો હતો એની કબૂલાત કરાવવા પણ કલેક્ટર અને એસપીને અપીલ કરવામાં આવી છે। બજરંગદાસ બાપુએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કીર્તિ પટેલે તો ગુનો કર્યો છે, પરંતુ એમને કીર્તિ પટેલ ભગવા પહેરીને મૃગીકુંડમાં સ્નાન ન કરી શકે। ગિરનાર ક્ષેત્રના કોઈ વરિષ્ઠ સંતનો સહકાર હોય તો જ આવું કૃત્ય શક્ય બને છે। ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને કીર્તિ પટેલ પાસેથી આ માહિતી બહાર લાવવા માટે બજરંગદાસ બાપુએ ભારપૂર્વક અપીલ કરી છે।
કે જે જુનાગઢમાં તારીખ 15ના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ શાહી સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવન વચ્ચે. એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ. વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી. એટલે આ વિડીયા મેં જોયા બધાય. હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને. જુનાગઢ જિલ્લા કલેક્ટર એસપીને મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું. જુનાગઢના સાધુ આગળ ન આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડીશ નહીં. એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે. અને એ મારે એસપી કલેક્ટર બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે. હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં. અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી. હવે મારી પાસે એવા રિપોર્ટ છે, પણ કદાચ આને અમદાવાદ કે સુરત જાય ત્યાંથી પકડી આવશે. મારી માંગ એ છે કીર્તિ પકડને વહેલી તકે પકડે, એને પકડીને એની રિમાન્ડ દે, એને મારકૂટ કરે. એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેલ ઓળખી નાખીને માની જાય કે ક્યાં માતના મને ઉતારો આપ્યો હતો અને ક્યાં માતના મને ભગવા કપડાં પહેરાવ્યા હતા. ક્યાં માતના મને ભગવા કપડાં પહેરાવ્યા હતા. એટલે કીર્તિ પટેલ માની જાય, મારી ગેરંટી. જ્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ, ગુજરાત સરકારમાં જો આવા ઢોંગ હાલી રહ્યા છે અને તમે જો અવાવને એજન્ટ તરીકે બાવાઓને આખી મૂક્યા છે, એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. જે 2 નંબરના ધંધા હાલે છે, કોઈ છોકરીઓને મૂકતા નથી, બહારથી બોલાવે છે, વીઆઈપી ગાડીઓ જાય છે, હું ધંધા હાલે છે, ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી, 70 કરોડના બંગલા બનાવ્યા છે, હું હાલી રહ્યો. આ બધું મારી પાસે રિપોર્ટ ખિસ્સામાં છે. જુનાગઢ જિલ્લાની આસપાસ ઘણી બધી નદીઓ વહે છે, જેમાંથી વ્યાપક ખનિજ ચોરીના કૌભાંડો સમયાંતરે થતા રહે છે. પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા પણ ખનિજ ચોરો સામે કડક તવાઈ હાથ ધરીને કામગીરી કરીને ટ્રક પકડવામાં આવે છે. રેતી, કાંકરી વગેરે ખનિજ ચોરોને પકડવામાં આવે છે અને કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવે છે. આંકડાકીય માહિતી પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં જુનાગઢ ખાણ ખનિજ વિભાગને ખનિજ ચોરી થકી 2 કરોડ 23 લાખ રૂપિયાની આવક નોંધાઈ છે, જે દંડ પેટે વસૂલવામાં આવી છે. આ આવક મહેસૂલ ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું ખાણ ખનિજ વિભાગની હિસાબી શાખાએ જાહેર કર્યું છે. છેલ્લા 2 વર્ષમાં જ આટલી મોટી ખનિજ ચોરી પકડવામાં આવી છે, જ્યારે છેલ્લા 1 વર્ષમાં 2025ની સાલમાં 417 ફરિયાદ નોંધાઈ છે અને 6 કોર્ટ કેસ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાહેર કરાયું છે. દર્શક મિત્રો, આવતીકાલે 20મી ફેબ્રુઆરી છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ સુદ ત્રીજનો દિવસ છે. માતાજીની આરાધના કરવા માટેના જે જુદા જુદા સ્તવન ને ગરબાઓ છે, જે પૈકી આનંદના ગરબાનો ઉત્પત્તિ દિવસ એટલે કે આવતીકાલ ફાગણ સુદ ત્રીજનો છે. આ દિવસે જૂનાગઢમાં નવા નગરવાડામાં આવેલ બહુચરાજી મંદિર ખાતે સાંજે 5:30 કલાકે આનંદના ગરબાનું સામૂહિક ગાન કરવામાં આવશે અને એ રીતે બહુચર માતાની ભક્તિ વંદના કરવામાં આવશે. પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ દ્વારા સાંજે 5:30 થી 6:30 આનંદના ગરબાનું સામૂહિક ગાન કરવામાં આવશે, જેનો માઈ ભક્તોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે જૂનાગઢ મહાનગરનું ₹1491 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં બહુમતીથી પસાર. ભાજપ કોંગ્રેસ બંને પોતપોતાના ગુણગાન ગાયા. શિવરાત્રીના મેળા પછી ભવનાથ વિસ્તારમાં મોટા પાયે સફાઈ અભિયાન શરૂ. મુખ્ય વિસ્તારની સફાઈ બાદ હવે ઉતારા અને અન્નક્ષેત્ર વિસ્તારમાં દવા છંટકાવ સાથે સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી. પોસ્ટ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક યોજનાના લાભાર્થીઓના ખાતા ખોલવા માટે મેગા કેમ્પ યોજાયો. 5500થી વધુ ખાતાઓને અપગ્રેડ કરવામાં આવ્યા. અને જૂનાગઢ જિલ્લામાં ખનિજ ચોરો સામે ખાણ ખનિજ વિભાગની કડક કાર્યવાહીથી 2 વર્ષમાં 2 કરોડથી વધુનો દંડ વસૂલાયો. છેલ્લા 1 વર્ષમાં 417 ફરિયાદ નોંધાઈ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.